वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। નમસ્કાર, પ્રજાપંખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના સચિન શહેરમાં આજે એક ઉત્તમ અને પ્રેરણાદાયી શૈક્ષણિક ઘટના બની છે। જીસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના સંયુક્ત ઉપક્રમે સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025થી 26 ભવ્ય રીતે યોજાયું। આ પ્રદર્શનની આ વર્ષની થીમ હતી વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ, જેના અંતર્ગત નાની ઉંમરના બાળકોની વૈજ્ઞાનિક પ્રતિભા અને સર્જનાત્મક કલ્પનાઓનો સુંદર મેળાપ જોવા મળ્યો। આ પ્રદર્શન સચિન સીઆરસી 47 સુરત કોર્પોરેશન દ્વારા તારીખ 18 નવેમ્બર 2025ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના શાળા ક્રમાંક 365 સચિન ખાતે આયોજિત થયું। આ પ્રસંગે કુલ 11 શાળાઓમાંથી 19 નવીન અને પ્રેરણાદાયી કૃતિઓ રજૂ થઈ હતી। બાળ વૈજ્ઞાનિકોએ તેમના અનોખા વિચારો, મોડેલ્સ અને વિજ્ઞાન પ્રત્યેના જુસ્સા દ્વારા ભારતના ભાવિ વિકાસ માટે તેમના માર્ગદર્શક ટીચરો સાથે નવી આશા જગાવી છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન વોર્ડ 30ના માનનીય નગર સેવિકા શ્રીમતી રીનાદેવી રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું। તેમણે બાળકોના આ તલપાપડ પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવા પ્રદર્શનોથી બાળકોમાં સંશોધન અને વિજ્ઞાનની જિજ્ઞાસા વધે છે અને તે રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દંડક સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલે પણ વિશેષ મુલાકાત લીધી હતી અને દરેક કૃતિનું નિરીક્ષણ કરીને બાળકોને વધાવી લીધા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળા પ્રિન્સિપાલ શ્રી પંકજ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું। તેમણે તમામ સહયોગી શિક્ષકો અને સીઆરસી ટીમનો આભાર વ્યક્ત કર્યો। સીઆરસી 47ના સૈયદ મઝહર અલીએ જણાવ્યું પ્રમાણે આ તમામ 19 કૃતિઓમાંથી શ્રેષ્ઠ 3 કૃતિઓ એલડી હાઈસ્કૂલથી પધારેલા નિષ્ણાત નિર્ણાયક મંડળ દ્વારા પસંદ કરવામાં આવશે અને તે કૃતિઓ હવે આગળના યુઆરસી સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ કરશે। દંડક રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પ્રદર્શન એ સાબિત કરે છે કે ભારતનું નવું ભવિષ્ય નવી પેઢીના હાથમાં છે અને આપણા નાના વૈજ્ઞાનિકો દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પહેલેથી જ ડગલું ભરી ચૂક્યા છે। આ સાથે જ પ્રજાપંખ સમાચારને પૂર્ણવિરામ, નવી માહિતી અને નવી પ્રેરણા સાથે ફરી મુલાકાત લઈશું। નમસ્કાર, આવજો। આજે સુરત મહાનગરમાં વિવિધ સીઆરસીઓ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ઉપક્રમે વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમો આખા મહાનગરમાં છે અને એમાં સચિન વિસ્તારની અંદર લગભગ 10 અલગ અલગ સ્કૂલોએ બહુ સરસ મજાનું પ્રદર્શન, બાળકોએ, તેમના માર્ગદર્શક શિક્ષકોએ, સીઆરસી આચાર્યશ્રીઓની મહેનતથી અલગ અલગ પ્રકારની બહુ સરસ મજાની સંદેશ આપતી કૃતિઓ બાળકોએ બનાવેલી છે। સરસ મોડલો પણ બનાવેલા છે, જેમાં પર્યાવરણની જનજાગૃતિ, કેચ ધ રેઇન, વિવિધ ઓર્ગેનિક ફૂડ સાથેની અહીંયા સરસ મજાનું પ્રદર્શન, પર્યાવરણની જાગૃતિ માટે પ્લાસ્ટિક મુક્તા અને વેસ્ટમાંથી બેસ્ટ, તેની સાથે સાથે વિવિધ પ્રકારના સેફ્ટીના સાધનો અને એમાં એક સરસ મજાની દીકરી, સરસ મજાનું પ્રોટેક્શન સાથે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો તો આપણે કરીએ છીએ, પણ મહિલાને પોતાની સુરક્ષા માટેનું સરસ મજાનું એક યંત્ર પણ બનાવ્યું છે। તે ખરેખર નિર્ભયા બાબતમાં પણ અગ્રેસર કહી શકાય। એટલે બાળકોએ આફ્ટરઓલ બહુ સરસ મજાની કૃતિઓ અહીંયા રજૂ કરી છે। થેન્ક યુ, આભાર। આજ રોજ તારીખ 18/11/2025ના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 365 ખાતે સીઆરસી 47નું સીઆરસી કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન હતું, જેમાં 11 શાળાએ 19 કૃતિએ ભાગ લીધો હતો। એમાં ખૂબ સરસ રીતે માર્ગદર્શક શિક્ષક, એમાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને અહીંયા કૃતિ રજૂ કરવામાં આવી છે। કુલ 11 શાળાઓથી 19 કૃતિ રજૂ કરવામાં આવી છે। તનતોડ મહેનત કરીને ખૂબ જ સારી રીતે 5 વિભાગની અંદર કૃતિઓ રજૂ કરેલ છે। થેન્ક યુ।